આજે આપણે બનાવીશું લાલ મરચાંનું અથાણું। આ લાલ મરચાંનું અથાણું તમે 1 વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકો છો। તેના માટે મેં અહીં મરચાં લીધેલા છે। સૌથી પહેલાં આપણે મરચાંને કટ કરી લઈશું। અહીં આપણા બધા મરચાં કટ થઈ ગયા છે। હવે મરચાં માટેનો મસાલો તૈયાર કરીશું। આથેલા મરચાં બનાવવા માટે બાઉલમાં આપણે 4 થી 5 ચમચી જેટલો રાઈનો બોરો લીધેલો છે। તેમાં આપણે વરિયાળી એડ કરીશું। અધકચરા વાટેલા મરીનો ભૂકો એડ કરીશું। 2 ચમચી જેટલું મીઠું એડ કરીશું। હાફ ચમચી જેટલી હિંગ એડ કરીશું। 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। 4 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલને મેં પહેલાં ગરમ કરી અને ઠંડુ કરી લીધેલું છે। બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। અડધા લીંબુનો રસ એડ કરીશું। કટ કરીને રાખેલા મરચાં એડ કરી દઈશું। એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે। અહીં